દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ચૂંટણી પ્રતિકો ચેક કરાવી સીલબંધ કરવા અંગે કામગીરી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી અને મામલતદારની અધ્યક્ષતા હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઝાલોદ નગરમાં આગામી 16 ફેબ્રુઆરી રવિવારને રોજ નગરપાલિકાની ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવા જઈ રહેલ છે. ત્યારે ઝાલોદ નગરના પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી A.K. ભાટિયા અને મામલતદાર પરમાર નાયબ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતદાન મથકો ઉપયોગ લેવા માટે તૈયાર કરાવવા તેમજ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે તેવા ઉમેદવારોના નામ અને પ્રતિકો ધરાવતું મતપત્ર ગોઠવી લગાવી સીલબંધ કરવા અંગે પ્રિપરેશન કાર્યવાહી ઉમેદવારોને સાથે રાખી ચેક કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે જેથી ઉમેદવારોના નિશાન નામ તેમજ ક્રમ નંબર પ્રમાણે EVM મશીન કામ કરે છે કે નહીં અને તે યોગ્ય છે તે માટે ખરાઈ કરવા ઉમેદવારોને બોલાવી આ સમગ્ર પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. અવસર સાથે સીન24 ન્યૂઝ ઝાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.